હેલો મારા ગુજરાતી ભાઈઓ, તો તમારું સ્વાગત છે સંજીવની યોજના ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને આપશે અનાજના બદલે મળશે પૈસા। હવે અનાજના બદલે મળશે પૈસા તો કોને કોને મળશે અને કયા કયા વિસ્તારોમાં આપવામાં આવશે પૈસા અને કેટલા રૂપિયા આપવામાં આવશે? તો મારા વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કર નાખજો કે આવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। રેશન કાર્ડ લોટરી 2025 ચોક્કસ શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરીને પાયલોટ પ્રોગ્રામ રજૂ કરીને તેની રેશન કાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે। આ પહેલનો ઉદ્દેશ્ય મફત ખાદ્ય ચીજ વસ્તુઓના વિતરણને ના માસિક સ્ટાઇપેન્ડ સાથે બદલવાનો છે, જે લાભાર્થીઓને તેમની ખાદ્યપદાર્થોની પસંદગી અને ખરીદી પર વધુ નિયંત્રણ આપે છે। નંબર 2, પરંપરાગત રીતે રેશન કાર્ડ યોજનામાં પરિવારોને ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ અને મીઠું જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી। જો કે સરકાર સ્વીકારે છે કે રોકડ આધારિત અભિગમ લાભાર્થીઓ માટે વધુ સુગમતા અને પસંદગી પ્રદાન કરી શકે છે। આ નવા પ્રોગ્રામ હેઠળ પસંદગીના શહેરોના પાત્ર પરિવારોને દર મહિને 1000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે, જેનાથી તેઓ માત્ર વાજબી ભાવની દુકાનો જ નહીં, કોઈપણ છૂટક વિક્રેતા પાસેથી કરિયાણાની ખરીદી કરી શકશે। નંબર 3, આનો અમલ ક્યાં અને ક્યારે થશે? રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતમાં ભારતભરના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે। તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં વિસ્તરણની શક્યતા છે। અમલીકરણના પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારે હજુ સુધી આ કાર્યક્રમ માટે ચોક્કસ શરૂઆતની તારીખ જાહેર કરી નથી, પરંતુ તે 2025માં શરૂ થવાની ધારણા છે। નંબર 4, ભાગરૂપે 2015માં 1000 રૂપિયા મળ્યા હતા। રેશન કાર્ડ લોટરી 2025 ઘણા ફાયદાઓ લાવે તેવી અપેક્ષા છે। તે લાભાર્થીઓને તેમની ખાદ્યપદાર્થોની ખરીદી પર વધુ નિયંત્રણ સાથે સશક્ત બનાવે છે, વાજબી ભાવની દુકાનો પર સંભવિતપણે અનિયમિતતા ઘટાડે છે। વધુમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર ખોરાકની અસુરક્ષા સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડે છે। રેશન કાર્ડ લોટરી 2025 એ ખાદ્ય સુરક્ષા માટે સરકારના અભિગમમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે। રોકડ સહાય ઓફર કરીને તેનો હેતુ રેશન કાર્ડ ધારકોને સશક્ત કરવાનો અને વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે। આ પાયલોટ પ્રોગ્રામની સફળતા રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ માટે માર્ગ મોકળો કરી શકે છે। આખરે સમગ્ર ભારતમાં લાખો પરિવારોને ફાયદો થશે। તો આ વિડિયો તમને કેવો લાગ્યો? વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી આવા નવા વિડિયોની નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો મળીએ નવા વિડિયો માટે। બાય બાય।